તો સુરતમાં ફરી એકવાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। પાંડેસરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ગરમીમાંથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। તો ગત રોજ જે રીતે વરસાદ વરસ્યો અને આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત। આપણે જોઈ રહ્યા છે કે સતત ગુજરાત રાજ્યમાં સમયાંતરે અલગ અલગ વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે, ત્યારે સુરતની અંદર ગત મોડી રાત્રે સુધી વરસાદ હતો, ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો। અત્યારે થોડા સમય પહેલા એટલે કે બપોરે અંદાજિત 12 કલાકે ફરી એકવાર પાંડેસરા અને તેના આજુબાજુ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। કાલથી અત્યાર સુધીની વાત કરીએ તો ફાયર વિભાગને 9 જેટલા વૃક્ષો ધરાશયી થવાના કોલ પણ મળ્યા છે, અને સાથે જ આપણે જોયું હતું કે અડાજણ વિસ્તારની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે સોલાર પેનલ પર ઉડી હતી। હાલ આપણે વાત કરી રહ્યા છીએ અને દ્રશ્યો જે જોઈ રહ્યા છે પાંડેસરા વિસ્તારમાં આવેલા જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંના છે, અને ત્યાં જે સતત વરસાદ વરસી રહ્યો છે દર્શાવી રહ્યું છે કે જે વિસ્તારની અંદર જે ઉકળાટ હતો ત્યાં હવે વાતાવરણમાં ઠંડક પસરી છે। સુરત છે અને અન્ય વિસ્તારોમાં હાલ કોઈ પણ જગ્યાએ વરસાદ નથી। જી, આભાર માહિતી માટે।